નમસ્કાર મિત્રો, હું છું સૌદાસ સુચરને આપ જોઈ રહ્યા છો આલાર એગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલ। મિત્રો, ફરીથી ખેતીની એક નવી અને વિશેષ માહિતી લઈને આપની વચ્ચે આવી ગયો છું અને આ માહિતી છે એ મગફળી અને સોયાબીનના પાકની અંદર ઉગતા નિંદામણની છે। હવે મગફળી અને સોયાબીનની અંદર ઉગતા નિંદામણ છે એને નિયંત્રણ કઈ રીતે કરવું અથવા એના નિંદામણ માટે કયા પ્રકારની દવાઓ મારવી એ વિશેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર હું આપને આપીશ। મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો આપને ગમશે। જો આ વિડીયો આપને ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। સાથે સાથે આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા વિડીયો હું અવારનવાર યુટ્યુબના માધ્યમથી આપની વચ્ચે લાવતો રહું છું। તો આવો શરૂ કરીએ। મિત્રો, નિંદામણની દવાની વાત કરતાં પહેલાં આપણે નિંદામણની પૂરી વ્યાખ્યા સમજી લઈએ કે નિંદામણ શું છે। નિંદામણ એટલે કે આપણે જે મૂળ પાક વાવ્યો હોય, મુખ્ય જે પાક હોય એ સિવાયની જે વનસ્પતિ ઉગી નીકળે એને નિંદામણ કહેવામાં આવે છે। હવે જો દાખલા તરીકે મગફળીના પાકની અંદર સોયાબીન ઉગી નીકળે તો એ પણ નિંદામણ જ કહેવાય છે, અને સોયાબીનના પાકની અંદર જો મગફળી ઉગી નીકળે તો એ પણ નિંદામણમાં જ આવે છે। ટૂંકમાં કહીએ તો કે આપણે જે પાક વાવેલો હોય એ સિવાયનો જે વનસ્પતિ ઉગી નીકળે એને નિંદામણ કહેવામાં આવે છે। મિત્રો, નિંદામણમાં બે પ્રકારના નિંદામણો આવે છે, એક પટ્ટીપાનવાળા નિંદામણો અને એક ગોળ પાનવાળા નિંદામણો। સૌપ્રથમ આપણે પટ્ટીપાનવાળા નિંદામણની વાત કરીએ તો કે આપણે સોયાબીન હોય કે મગફળી હોય, આ બે પાકમાંથી કોઈ પણ પાક હોય એમાં પટ્ટીપાનવાળા નિંદામણો જો ઉગી નીકળે તો એના માટે ક્વિઝાલોફોપ ઇથાઇલ 5% EC 25 થી 30 મિલી પંપે રાખી અને ઘાટોથી કરી અને છંટકાવ કરવામાં આવે તો એમાં પણ સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે। અને પછી ક્વિઝાલોફોપ ઇથાઇલ 10% EC આનું પણ 25 થી 30 મિલી પ્રમાણ રાખી અને છંટકાવ કરવામાં આવે તો સારામાં સારું પરિણામ છે મેળવી શકાય છે। અને ત્રીજું પ્રોપા ક્વિઝાલોફોપ 10% EC એનું પણ 25 થી 30 મિલી પ્રમાણ રાખી અને ઘાટોથી કરી અને છંટકાવ કરવામાં આવે તો પટ્ટીપાન દ્વારા નિંદામણો છે એમાં સારામાં સારું નિયંત્રણ છે મેળવી શકાય છે। મિત્રો, ત્યાર પછી મગફળી અને સોયાબીનના પાકની અંદર ગોળપાન અને પટ્ટીપાન આ બે પ્રકારના નિંદામણો હોય। દાખલા તરીકે કાર્યું, ખાર્યું, કૂતેલું, કણજરો, જળકુંભી, શેષમૂળી આવા ગોળપાન દ્વારા અને પટ્ટીપાન દ્વારા નિંદામણો હોય એની વાત કરીએ તો કે પ્રોપા ક્વિઝાલોફોપ ઇથાઇલ 2.5% પ્લસ ઇમિજા સાઇપર 3.75% 80 મિલી પ્રતિ પંપે રાખી અને ઘાટોથી કરી અને છંટકાવ કરવામાં આવે તો પણ સારામાં સારું પરિણામ છે આપણે મેળવી શકશું। અથવા ક્વિઝાલોફોપ ઇથાઇલ 7.5% પ્લસ ઇમિજા સાઇપર 15% EC એ 22 મિલી પ્રતિ પંપના હિસાબથી રાખી અને છંટકાવ કરવામાં આવે તો પણ ગોળપાન અને પટ્ટીપાન દ્વારા નિંદામણમાં સારામાં સારું નિયંત્રણ છે મેળવી શકાય છે। અથવા સોડિયમ એસિફ્લોરફેન 16.5% પ્લસ ક્લોડિનાફોપ પ્રોપરગિલ 8% EC 40 થી 45 મિલી પંપે રાખી અને ઘાટોથી કરી અને છંટકાવ કરવામાં આવે તો ગોળપાન અને પટ્ટીપાન દ્વારા નિંદામણમાં સારામાં સારું નિયંત્રણ છે મેળવી શકાય છે। મિત્રો, આ બધા ટેકનિકલની વાત કરી, એ બધા ટેકનિકલો મગફળી ઉગી ગયા પછી 15 થી 20 દિવસે છંટકાવ કરવો જોઈએ, જેથી કરી આપણા પાકની અંદર કોઈ નુકસાન ના થાય અને રિઝલ્ટ પણ સારામાં સારું મેળવી શકાય છે। મિત્રો, આ થઈ એ મગફળી અને સોયાબીનની અંદર નિંદામણ નિયંત્રણ કઈ રીતે કરવું અથવા નિંદામણ નિયંત્રણ માટે કયા કયા મોલિક્યુલો વાપરવા જોઈએ એ વિશેની સંપૂર્ણ માહિતી। જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અમારા અવનવા વિડીયોની માહિતી તમને મળતી રહે। ફરી કોઈ નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી આભાર।